બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસી પરમાર, ઉપપ્રમુખ પંજી ભીલડિયા, અધ્યક્ષ શ્રી કિંતુભા વાઘેલાનું સન્માન સાથે પદભાર સંભાળ્યો અને વિકાસને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ કરાયો। અહેવાલભાઈ રામજીભાઈ। કાંકરેજ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ વેલસી પરમાર અને એમની ટીમનો સત્કાર અને સન્માન સમારોહ આજે ખેમાણા હાઈસ્કૂલમાં યોજાયો હતો, જેમાં કાંકરેજ તાલુકા વલસાડ જનતા જનાર્દન બદારી, દેવદરબાર મંત પણજીનાથ બાપુના પણ આશીર્વાદ પ્રાપ્ત થયા, જનતા જનાર્દનના પણ આશીર્વાદ થયા। વેલસી પરમારને એમની ટીમને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। હું અભિનંદન આપું છું વેલસી પરમારને એમની ટીમને કે ભારતીય જનતા પાર્ટીની ખરા વિકાસની રાજનીતિ તેઓ સૌ સાથે મળી અને આગળ વધારે, સૌનો સાથ સૌનો વિકાસ, સાથે સાથે આ વિસ્તારના જનહિત જનકલ્યાણના કામો થકી આ વિસ્તારની અંદર લોકો સુખી અને સમૃદ્ધ થાય એ પ્રકારનું ખૂબ સારું અને સુંદર કામ કરે એવી શુભકામનાઓ સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોય દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આહવાનના કારણે ભારતીય જનતા પાર્ટીએ આજે એક પેડ માં કે નામ ના કાર્યક્રમ થકી વૃક્ષનું વાવેતરનું કામ, વૃક્ષને ઉછેરવાનું કામ, વૃક્ષને જતન કરવાનું કામ આ સંકલ્પો પણ ભારતીય જનતા પાર્ટીએ લીધા છે। આજે અમારા સૌ આગેવાનો સાથે આજે ખીમાણા ગામે અભિનવ ભારતી વિદ્યાલયમાં આપણા યશસ્વી અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલા બાબુની અધ્યક્ષતામાં કાંકરેજ તાલુકાના તમામ ગામોના મતદારો અને કોકરેજ તાલુકાના પંચાયતના તમામ સદસ્યશ્રીઓ અને પ્રમુખશ્રીઓ અને તાલુકાના આગેવાનો સાથે કાંકરેજ તાલુકાના તમામ મતદારોનો આજે આભાર વ્યક્ત કરી અને આભાર દર્શન કાર્યક્રમ કરી અને મેં શિહોરી ખાતે કાંકરેજ તાલુકા પંચાયત શિહોરી ખાતે મેં તાલુકા પ્રમુખના પદ તરીકે આજે પદ સંભાળ્યું છે। મારી સૌપ્રથમ પ્રાયોરિટી રહે કાંકરેજ તાલુકાના છેવાડાના ગામડાઓના ગરીબ પરિવારને ભારતીય જનતા પાર્ટીની કલ્યાણકારી યોજનાઓ કેન્દ્રની અને રાજ્યની જે પણ યોજનાઓ છે એ ગરીબ લોકો સુધી પહોંચતી થાય। કાંકરેજ તાલુકાની પ્રજાને રસ્તા, રોડ, ગટર વ્યવસ્થા, પાણીની સુવિધા, પાઇપલાઇનની સુવિધા એવી પાયાની જેવી પણ સુવિધાઓ છે એ સુવિધાઓ પૂરી પાડવા અમે તાલુકા પંચાયતની બોડી અધ્યક્ષશ્રી, દંડકશ્રી, ઉપપ્રમુખશ્રી બધા તાલુકા પંચાયતના સદસ્યશ્રી સાથે મળી અને તાલુકાનું વિકાસ થાય અને કોકરેજ તાલુકો એક વિકાસનું રોલ મોડલ બને અને આવનારું નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિકસિત ભારત 2047નું જે સ્વપ્ન છે એ સપનું સાકાર થાય એવા અમે તાલુકામાં વિકાસના કામો કરશું।